હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક ખૂબ જ આપણને હલાવી દે એવી ઘટના બહાર આવી છે. આપણે એક તરફ ભણતું ગુજરાત ને આપણે એજ્યુકેશન ફિલ્ડમાં આપણે કેટલા આગળ છે એ બધી વાતો કરીએ છીએ આપણી રાજ્ય, પરંતુ એક એવી ઘટના બની છે કે 13 વર્ષની એક કિશોરીએ ફાંસો એટલા માટે ખાધો, એમનું કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી અને એ બિચારી ભણવાનો બહુ જ ઉત્સાહ હતો અને એવું લાગ્યું કે હવે મારથી આગળ ભણી શકાય એમ નથી, એટલે એણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. થોડી ડિટેલમાં વાત જોઈએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક શ્રમિક પરિવાર રહે છે અને એને 2 દીકરા અને 1 દીકરી હતી. એક દીકરી હતો, હવે ગુજરી ગઈ, એટલે હવે 2 દીકરા રહ્યા. કડિયા કામ કરીને એમના પિતા શ્રમજીવી પિતા જે હતા તે એમનું ઘર ચલાવતા હતા. આ જે છોકરી છે 6ઠ્ઠા ધોરણમાં ભણતી હતી અને મૂળ એ મધ્યપ્રદેશને વતની હતા આ કુટુંબ. એક દિવસ શું થયું કે જ્યારે કિશોરીની માતા એમના બાકીના 2 દીકરાઓને સ્કૂલે મૂકવા ગયા અને ઘરે પાછા આવ્યા ત્યારે જોયું તો આ કિશોરી સળિયા સાથે દુપટ્ટા અને ઓઢણીનો દુપટ્ટો લપેટીને ગળામાં લપેટીને એને આત્મહત્યા કરી લીધી હતી. આ કેટલું ખેદજનક છે. અને આપણે એક તરફ વિકસિત દેશ તરીકે વાત કરીએ છીએ ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે જો આ ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં થતું હોય તો આ દેશમાં આવા કેટલી ઘટનાઓ બનતી હશે. પહેલાં તો એજ્યુકેશન સિસ્ટમ આપણે સુધારવાની જરૂર છે અને બીજું લોકોને જે આર્થિક સ્થિતિ નોટબંધી પછી જે તળિયે ગઈ છે, કારણ કે પૈસાનું સર્ક્યુલેશન ઘટી ગયું છે. નોટબંધી પહેલાં જે લોકોને આર્થિક ખેંચ આટલી નહોતી રહેતી, પણ હવે જે થઈ ગયું તો થઈ ગયું, પરંતુ એના માટે પણ સરકારે શું પગલાં લેશે એ આપણે જોવું રહ્યું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.